આગળ વધી વડોદરાના સત્તાધીશો લોકોને સુવિધા આપવાને બદલે કેવી રીતે નાગરિકોના પૈસા પાણીમાં જાય છે તેમાં મહારત હાંસલ કરી હોય એવું લાગે છે। જોકે પાણીમાં તો તેમણે ગત ચોમાસામાં અનેક લોકોની ઘરવખરી, રોજગારી, સુખ શાંતિ પણ વહાવી દીધી હતી અને આ સ્થિતિ માટે ચારે બાજુથી મહાનગરપાલિકા તંત્રને ચાબખા પણ ખૂબ પડ્યા, છતાં મહાનગરપાલિકા સુધરે તો ને। જોકે મહાનગરપાલિકાના અધિકારીઓને તો એવું છે કે તે લોકોની સુખાકારી માટે અદ્ભુત કામ કરે છે અને આવું જ એક અદ્ભુત કામ લઈને વડોદરા મનપાના અધિકારીઓ આવી ગયા છે। હજુ એક સાયકલ ટ્રેકના કોઈ ઠેકાણા નથી, ત્યાં વડોદરાવાસીઓને સાયકલ વીર બનાવવા બીજો ટ્રેક બનાવવાનો પ્લાન થઈ રહ્યો છે, એટલે કે ફરી પ્રજાના પૈસા સ્વાહા કરવાનો પ્લાન બની રહ્યો છે। લોકોના પૈસાનો વેડફાટ કેમ? શું મહાનગરપાલિકા લોકોને મૂર્ખ સમજે છે? જુઓ આ દ્રશ્યો। વડોદરા મહાનગરપાલિકાએ 1.88 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં આજવા રોડ પર અહીં સાયકલ ટ્રેક બનાવ્યો હતો। હા, તમે દ્રશ્યોમાં સાયકલ ટ્રેક ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન કરતા હશો, પરંતુ ટ્રેક જડે તેમ નથી, છતાં કોર્પોરેશનને ખરેખર અહીં ટ્રેક બનાવેલો અને હવે આવી જ કંઈક કામગીરી ઉત્તર ઝોનમાં પણ થઈ રહી છે। સમા અને છાણી વિસ્તારમાં 10.40 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાની દરખાસ્ત કરાઈ છે, પણ આ એ જ ટ્રેક છે જે 2020માં 6 કરોડના ખર્ચે બનાવવાનું હતું અને 4 વર્ષ પહેલા 6 કરોડની ફાળવણી પણ થઈ ગઈ હતી। હવે તેના માટે 4.40 કરોડ વધુ ચૂકવવાના થશે। જોકે વડોદરાના લોકો જ આવો સાયકલ ટ્રેક ઈચ્છતા નથી। વડોદરા શહેરમાં લોકો સાયકલ ચલાવતા નથી અને સાયકલ ટ્રેકના બહાને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ। અત્યારે એક નગરસેવકે વાંધા ઉઠાવ્યા છે, તો વડોદરા શહેરની જનતાએ પણ હવે જાણવું જોઈએ કે 1,88,00,000નો સાયકલ ટ્રેક ધોવાઈ ગયો, ભ્રષ્ટાચારમાં આખો પૂરો થઈ ગયો, તો આ જે નવો સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે એમાં 7 કરોડને બીજા 3 કરોડ વાપરવાના છે। તો આ સાયકલ ટ્રેક ન બને અને ખોટા ખર્ચા ન કરે અને આ રૂપિયા વડોદરા શહેરના નાગરિકોના હિતમાં ક્યાંક ને ક્યાંક કોઈ બીજી જગ્યા વાપરે। અગાઉ આજવા રોડ પર જે ટ્રેક બનાવ્યો હતો ત્યાં આડેધડ ખોદકામ કરાયું છે। આ ટ્રેક પહેલેથી જ વિવાદમાં છે અને કોર્પોરેશનને નવો સાયકલ ટ્રેક હવે બનાવવો છે, પણ જૂનાના બેહાલ માટે કોઈ જવાબ તેમની પાસે નથી। રોડની ધારથી આપણે જે સાયકલ ટ્રેકનો પેવમેન્ટ બનાવીશું એમાં વચ્ચે મીડિયન માર્કર ને એવું મૂકીને આપણે એને અલગ કરીશું। પૂર્વ ઝોનમાં પણ આ પ્રકારના માર્કર છે તે મૂકવામાં આવ્યા હતા, કલરના પટ્ટા મારવામાં આવ્યા હતા, અત્યારે હયાત જ નથી। એ અલગ ઇસ્યુ છે, એ એના માટે તો હું અત્યારે કંઈ કહી શકું એમ નથી, એ થોડું અલગ મેટર છે। આ કામગીરી માટે 30% CSR ફંડમાંથી રૂપિયા જશે, 70% ખર્ચ વ્યવસાય વેરાની આવકમાંથી થશે, એટલે કે 7,38,04,250 રૂપિયા। પ્રાથમિક સુવિધાને બદલે વ્યવસાય વેરાની ગ્રાન્ટ ગમે ત્યાં મહાનગરપાલિકા વાપરી રહી છે, તે શું યોગ્ય છે? અમને વાયવાય નથી જોઈતી, પ્રાથમિક સુવિધા નગરજનો સુધી પહોંચે એ જ બહુ છે। ડ્રેનેજો ઉભરાય છે, પાણી લોકોને મળતું નથી, 2 ટાઈમનું પાણી 3 ટાઈમનું પાણી 1 ટાઈમ થઈ ગયું, 180માં 3 ટાઈમ મળતું હતું એની જગ્યા પર 1200 ને 1600 રૂપિયામાં 1 ટાઈમ મળે છે। ઘણી વખત ગંદુ પાણી મળે છે, ઘણી વખત તમારી પાઇપો તૂટી જાય છે, ડ્રેનેજો ઉભરાયા કરે છે, પમ્પિંગ સ્ટેશનો નથી ચાલતા। આ વરસાદની અંદર જે પ્રમાણે લોકોને હાલાકી ભોગવી પડી છે એના માટે કંઈ પ્રયત્ન કરો છો કે કેમ? ખરેખર પ્રયત્ન ત્યાં થવું જોઈએ। એની જગ્યા પર સાયકલ ટ્રેક બનાવો છો, ત્યાં જગ્યા પર વોકિંગ ટ્રેક બનાવો છો, એ વડોદરા શહેરના નગરજનોને અને ખાસ કરીને છાણીના લોકોને તમારે પૂછવું જોઈએ અને પછી એના પર નિર્ણય કરવો જોઈએ। અણઘડ વહીવટ માટે વડોદરા મહાનગરપાલિકા ખૂબ પ્રખ્યાત છે। ચોમાસામાં વડોદરાવાસીઓએ તો તેનો બરાબર અનુભવ કરી લીધો છે અને આ મહત્વની સમસ્યા દૂર કરવાને બદલે હજુ માત્ર પૈસાનું પાણી કરવાના જ પગલાં ભરાઈ રહ્યા છે। આંધળુકિયા નિર્ણય લેવા માટે જાણીતી વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। વડોદરા શહેરના નગરજનોના રૂપિયાનો પાણીમાં વેડફાટ, બીજી તરફ પાલિકાનું જે વહીવટ છે અણઘડ નિર્ણયના કારણે વડોદરા શહેરના નાગરિકોને સુવિધાના નામે વધુ એક વખત મૂર્ખ બનાવવાનો કારસો ઘડવામાં આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા।